સુરતના વરિયાવમાં બાળક ખુલ્લી ગટરમાં પડી મોતને ભેટ્યાના મામલે પોલીસે જવાબદાર અધિકારી કે કર્મચારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો। જે પણ અધિકારી કે કર્મચારી કસૂરવાર સાબિત થશે તેની સામે કાર્યવાહી થશે। સુરત મનપાની ગંભીર બેદરકારીના કારણે ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા 2 વર્ષના માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો હતો। વરસાદી ગટરમાં પડેલા બાળકનો મૃતદેહ પમ્પિંગ સ્ટેશનમાં મળ્યો હતો। મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ન લેવાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરાવવા અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો। ત્યારબાદ અમરોલી પોલીસ દ્વારા પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે। તપાસમાં જે કસૂરવાર નીકળશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। હાલ બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ પરિવારને બાળકનો મૃતદેહ સોંપવામાં આવશે। સર, જે બાળકની જે ઘટના હતી કઈ રીતે ઘટના હતી અને કઈ રીતે ગુનો દાખલ કઈ રીતે તપાસ? અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડી ગયેલ, જે દુઃખદ ઘટના બનેલ। ત્યારબાદ મૃતદેહ મળી આવતા ગઈકાલે BNS કલમ 105-54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ ફોરેન્સિક PM અને પેનલ PM કરવામાં આવી રહેલ છે। કઈ રીતની તપાસ કરશે પોલીસ? પોલીસ સાંયોગિક પુરાવા એકત્ર કરી તેમાં FSLની મદદ લઈ આગળની જે પણ છે કાયદેસરની તપાસ કરવામાં આવશે।